નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવના ઓડેદરા મીરા એકેડેમીમાં આપ સૌનું સ્વાગત કરું છું. અમારી એકેડેમી પોલીસ ભરતી દ્વારા લેવામાં આવતી કોન્સ્ટેબલ અને પીએસઆઈની તૈયારી કરાવે છે. જો તમે અમારા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી અમારા આવનારા દરેક વિડીયો છે તમને સૌપ્રથમ મળતા રહે. તો ચાલો, આવી સરસ મજાની ઠંડી, અને એ ઠંડીની અંદર જો આપણે સરસ રણ, ડુંગર અને દરિયાના દર્શન કરવા જોવા મળી જાય તો ઘણા બધા કે આટલું જ યાદ કરશો એટલે ઘણાને થશે કે કચ્છ, આહા. તો આ કચ્છની અંદર આપણે જઈએ ત્યાં એક કાળા ડુંગરની ઉપર જઈએ ને ત્યારે આ બધું ત્યાંથી દેખાય. રણ દેખાય, દરિયો દેખાય અને ડુંગર જોવા મળે છે. અત્યારે જાન્યુઆરીની અંદર અત્યારે ત્યાં રણોત્સવ હાલતો, ઘણા બધા લોકો ત્યાં જોવા પણ જાય છે. તો આપણે આજે એ વિશે જ ભણીશું, કચ્છના ડુંગરાળ પ્રદેશ વિશે. હવે કચ્છની અંદર 3 ધાર આવેલી છે. મેડમ કઈ કઈ ધાર? તો કે ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. કચ્છના નાના નાના ડુંગરોની આ 3 હારમાળા આવેલી છે અને જેને ધાર તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો તેને ધાર કહેવાય છે. જો તમે વિડીયોને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનારા દરેક વિડીયો છે તમને તરત જ મળતા રહે, કે જેથી તમે તમારી તૈયારી કરી શકો. ચલો આપણે આગળ જઈએ. કચ્છના ડુંગરાળ પ્રદેશ, એની ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. આ માની લ્યો કે કચ્છ, આ જે કચ્છ છે આ પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર અને આ દક્ષિણ. આમની અંદર સૌપ્રથમ અહીંયા ઉત્તર ધાર આવેલી છે, અહીંયા મધ્ય ધાર અને નીચે દક્ષિણ ધાર આવેલી છે, અને અહીંયા કંઠીનું મેદાન. ઠીક છે. હવે આ જ ઉત્તર ધાર ઉપર સૌથી ઊંચો ડુંગર કાળો, ત્યાર પછી મધ્ય ધાર ઉપર ધણીધર અને દક્ષિણ ધાર ઉપર નનામું. હા મેડમ, આ કાળા ડુંગર ઉપર શું આવેલું? તો કે દત્તાત્રેય દેવની સમાધિ. હા, સમાધિ આવેલી છે. તો પ્રસાદ આપવામાં આવે તો સૌથી પ્રથમ પ્રસાદ કોને આપવામાં આવે? તો કે ત્યાં આજુબાજુ જે શિયાળો રહે છે સૌપ્રથમ એને બોલાવી અને પ્રસાદ આપવામાં આવે છે. ધણીધર ઉપર ધોરમનાથની તપોભૂમિ આવેલી છે. ત્યાં પછી નનામો દક્ષિણ ધાર, હબા ડુંગર ઉપર પણ મેકરણ દાદાની સમાધિ આવેલી છે, જે રણમાં રસ્તો ભૂલેલા માર્ગ હોય છે તમને રસ્તો બતાવે છે. તેમની સાથે લાલીઓ અને કૂતરો અને ગધેડો જોવા મળે છે. ચાલો આગળ જોઈએ. ઉત્તર ધાર એ કચ્છના મોટા રણમાં આવેલી છે. આ ડુંગર ધાર છે એ ટાપુના ભાગમાં ઊંચી છે, જ્યારે 2 ટાપુઓ વચ્ચેના ભાગમાં સમતલ છે. ખાડીઓ પચ્છમ, ખદીર અને બેલા. ખાડીઓ પચ્છમ, ખદીર ને બેલા. મેડમ ટાપુ કેમ કીધા? તો એક સમયે આ જગ્યાએ વરસાદના કારણે પાણી ભરાઈ જતું અને જે ભાગ ઊંચો ખંડીય છાજલીને કારણે ઉચકાવ પ્રદેશ, તો એને ટાપુ સ્વરૂપે નિર્માણ પામ્યું. અમુક છે જ્વાળામુખી સ્વરૂપે પણ નિર્માણ પામે છે, તો પણ એમને આપણે ટાપુ કહીએ છીએ. તો આ જગ્યાએ આવેલો છે કાળો ડુંગર. જો કાળો, ખાડીઓ, ગારો, પચ્છમ, ખદીર, બેલા.
ત્યાં જોવા મળે છે. કાળો ડુંગર છે કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે. કચ્છનો સૌથી ઊંચો ડુંગર છે, પાછો એ ઉત્તર ધારનો પણ સૌથી ઊંચો ડુંગર છે. આ કાળા ડુંગર ઉપર દત્તાત્રેયની સમાધિ આવેલી છે. ત્યાં રણોત્સવ દરમિયાન પ્રવાસીઓને કાળા ડુંગર ઉપર લઈ જવામાં આવે છે અને ત્યાં એમને રણ, દરિયો અને ડુંગર જોવા મળે છે. આજખદીર બેટની નજીક ગુજરાતનું સૌથી પ્રાચીન નગર ધોળાવીરા આવેલું છે. આ ધોળાવીરાને 2021ની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવેલું. ધોળાવીરાની અંદર શું ત્યાંના જે લોકો છે એને કોટડા તરીકે પણ ઓળખે છે. ત્યાં 10 અક્ષરનું સાઇનબોર્ડ પણ આવેલું છે. ત્યાં રમતગમતના મેદાનો પણ મળેલા છે. મધ્યધાર, આ ધાર અંજારથી પશ્ચિમ લખપત સુધી, પૂર્વમાં ચાંદવાના ડુંગરધારથી પશ્ચિમમાં આવેલી ગદાની ટેકરીઓ સુધી વિસ્તરેલી છે. હવે માની લ્યો આ જો પશ્ચિમમાં લખપત સુધી અંજારથી, અહીંયા અંજાર પૂર્વમાં અહીંયા ચાંદવાના ડુંગરથી લઈ અને અહીંયા ગરદાની ટેકરીઓ અને અહીંયા અંજાર થી લખપત, ઠીક છે, ત્યાં સુધી વિસ્તરેલી છે. આ અંજારમાં બે વસ્તુ જોવા મળે છે. એક તો ત્યાંના ચક્કુ અને બીજું છે ત્યાં આપણે સમાધિ જોવા મળે છે જેસલ તોરલની. આ ડુંગર સળંગ નથી. આ મધ્યધાર એ પૂર્વથી પશ્ચિમ આ છે જળ વિભાજન પણ કરે છે. જોઈએ, પૂર્વથી પશ્ચિમ વિસ્તારમાં 5 થી 15 મીટર જેટલી લાંબી અને 60 થી 90 મીટર જેટલી ઊંચી ઊભી ફાટ જોવા મળે છે. આ હારમાળામાં તળખડકો એ રેતીના બનેલા છે અને બેસાલ્ટ ખડકોનો જાડો થર છે. મધ્યધાર કચ્છના રણ અને કચ્છના અખાત વચ્ચે જળ વિભાજનનું કાર્ય કરે છે. જો હવે અહીંયા જે નદીઓ આ બાજુ વહીને જાય છે એ અખાતને મળે છે અને આ બાજુ છે એ રણમાં સમાઈ જાય છે. પછી ધીણોધર, જુરા, વરાર, લીલીયો, ભુજિયો, આ ભુજિયા ઉપર ભુજ શહેર છે અને આ ભુજંગ નાથનું મંદિર પણ આવેલું છે. રતનાલ ને હબા ડુંગર. ધીણોધર એ મધ્યધારનો ઊંચો ડુંગર છે. તે નખત્રાણા તાલુકામાં આવેલો છે. ત્યાં ધોરમનાથની તપોભૂમિ છે અને આ ધીણોધર ઉપરથી શું પસાર થાય છે? કર્કવૃત પસાર થાય છે. ત્યાં કાનપટ્ટા સાધુઓના મઠ તરીકે જાણીતો છે અને આ ધીણોધર ડુંગર છે એ નિષ્ક્રિય જ્વાળામુખી ડુંગર છે. ભુજિયા ડુંગર ઉપર ભુજિયો કિલ્લો આવેલો છે. ભુજ શહેર આવેલું છે. આ ભુજ શહેર ભુજંગનાથનું મંદિર ત્યાં આવેલું છે. હબા ડુંગર ઉપર મેકરણ દાદાની સમાધિ આવેલી છે અને એમની સાથે મોતિયો કૂતરો અને લાલિયો ગધેડો એમની સાથે જોવા મળે છે. અહીંયા રણ ભૂલેલા કે માર્ગ ભૂલેલા જે લોકો હોય છે તેમને માર્ગ બતાવે છે અને તેમની સેવા કરે છે. આ જ મેકરણ દાદા એ આહિર સમાજના ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ ધાર, આ ધાર પશ્ચિમે પાનંદ્રો અને માતાના મઠથી શરૂ થઈ અહીંથી શરૂ થઈ અને અહીંયા સુધી આવશે અને આ જે છે દક્ષિણ પૂર્વમાં રોહા એટલે કે નખત્રાણા પાસે આવેલા અંજારમાં વાગડના મેદાનો સુધી ફેલાયેલું છે. કચ્છ જિલ્લાની મુખ્ય ભૂમિ વચ્ચે પસાર થાય છે. અહીં સફેદ આછા
પીળા અને લાલ રંગના ખડકો જોવા મળે છે. આ માતાના મઢની આગળ આવા ખડકો જોવા મળે છે. એની ઉપર સંશોધન પણ કરવામાં આવેલું છે નાસા દ્વારા. એ મંગળ ગ્રહ પર જેવા ખડકો જોવા મળેલા આપણે એવા ખડકો અહીંયા પણ જોવા મળે છે. ક્યાં? તો કે માતાના મઢ પાસે. આ ધારની પૂર્વમાં વાગડની ટેકરીઓ આવેલી છે અને જેમાં 82 મીટર ઊંચાઈ ધરાવતી અઘોઈની ટેકરીઓ આવેલી છે. આ અઘોઈની ટેકરીઓ જે કંથકોટના ડુંગરમાં આવેલી છે ને ત્યાં એક રાજા ભીમદેવ પ્રથમ તેમને ત્યાં આશરો લીધેલો. વાગડના મેદાનમાં કંથકોટના ડુંગરો આવેલા છે. દક્ષિણ પશ્ચિમમાં વિસ્તારમાં ગેડી પાદરની ટેકરીઓ એ અહીંયા આવશે આવેલી છે. તેમાં ચૂનાના ખડકો તથા તળ ખડકો આપણે પરવાળાના થર જોવા મળે છે. તમે શંખ જોયા હશે, શંખ આકારના થોડાક અલગ એવા પરવાળા જીવો પણ અહીંયા થર એમાં ત્યાં જોવા મળે છે. દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર છે નનામો છે. જો ત્યાર પછી છે દક્ષિણ ધારમાં કયા કયા ડુંગર? તો કે નનામો, માતાના મઢ, પાનંદ્રો, ગેડીપાદરની ટેકરીઓ અને કંથકોટના ડુંગરો અહીંયા જોવા મળે છે. આજ માતાના મઢ પાસે તો કે જાડેજાના કુળદેવી છે. પછી ભારતમાં સૌપ્રથમ વાર મંગળ ગ્રહ જેવા ખડકોની શોધ નાસા દ્વારા અને વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી દેહરાદૂન દ્વારા અહીંયા વૈજ્ઞાનિકોએ કરી હતી. કે જ્યાં મંગળ જેવા ખડકો ક્યાંય જોવા મળે છે તો ક્યાં મળે છે? તો કે માતાના મઢ પાસે. પાનંદ્રોની અંદર લિગ્નાઇટ નામનો કોલસો જોવા મળે છે. કોલસાના 4 પ્રકાર છે: એન્થ્રેસાઇટ, બ્યુટીમિન, લિગ્નાઇટ અને પીટ સૌથી નિમ્ન કક્ષાનો કોલસો છે. આ 3જા નંબર આવે છે. એ કોલસો એમની ખાણો પાનંદ્રોમાંથી આપણે મળે છે. કંથકોટના ડુંગરો કે મોહમ્મદ ગઝનવી દ્વારા ઈસવીસન ને 1026માં જ્યારે ગુજરાત આક્રમણ સમયે સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે કંથકોટના ડુંગરમાં આશ્રય લીધો હતો. તો આપણે જોયું કે આ 3 ધાર આવેલી છે. એમાં સૌથી ઊંચો ડુંગર આવેલો અહીંયા ઉત્તર ધારમાં કાળો ડુંગર, મધ્ય ધારની અંદર ધણોધર અને દક્ષિણમાં નનામો ડુંગર આવેલો છે. અને એમાં અલગ અલગ કાળા ડુંગરની અંદર કયા દેવ? તો કે દત્તાત્રેય દેવની સ્થાન આવેલું છે. ધીણોધરમાં ધોરમનાથની તપોભૂમિ છે. અબા ડુંગર ઉપર મેકરણ દાદાની સમાધિ છે. નનામા ડુંગર પણ નહીં પણ માતાના મઢ પાસે મંગળ ગ્રહને જેવા ખડકો મળી આવેલા છે. અને ત્યાર પછી છેલ્લે પાનંદ્રોની અંદર લિગ્નાઇટ કોલસો મળી આવેલો છે. આ જ કાળા ડુંગર ઉપર મેગ્નેટ હિલનું પણ આપણે અનુભવ થાય છે કે જ્યાં મેગ્નેટ હિલ એટલે કે તમે આમ નીચે ઉતરતા હોય એની બદલા ઉપર જાવ એવી મેગ્નેટ હિલનું પણ અહીંયા ક્યાં? તો કે કાળા ડુંગર ઉપર. તો ચલો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું નવા ટોપિક સાથે. અમારા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.